જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 24 ઓગસ્ટ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં આજથી વરસાદ ભૂકા બોલાવશે. આગામી 4 દિવસ દરમિયાન અતિ ભારે વરસાદનું એલર્ટ, તો કયા વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડી શકે છે તેની અપડેટ મેળવીશું. અમુક વિસ્તારમાં 15 ઇંચ સુધીના પણ અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. સમગ્ર ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ જોવા મળશે, તો સંપૂર્ણ અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો. ગુજરાત ઉપર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, પહોંચી ગઈ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બંગાળની ખાડીની સિસ્ટમ હવે ગુજરાતની અંદર આગામી 24 કલાકની અંદર પહોંચી જશે, જેના કારણે 25 તારીખથી ગુજરાતમાં મેઘતાંડવ જોવા મળે તેવું અનુમાન રહેલું છે. ગુજરાતમાં અત્યારે છૂટાછવાયા ઘણા બધા ભાગોની અંદર વરસાદની તીવ્રતાની સાથે વિસ્તારોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આ વરસાદી રાઉન્ડ ગાજવીજ સાથે તોફાની પવન સાથે તમામ વિસ્તારની અંદર જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે અને આ વરસાદી રાઉન્ડ સાર્વત્રિક ગુજરાતની અંદર જોવા મળશે. તે સાથે વાત કરવામાં આવે તો બંગાળની ખાડીની સિસ્ટમ અને અરબી સમુદ્રમાં પણ એક સિસ્ટમ સક્રિય બની છે. આ બંને સિસ્ટમને કારણે ગુજરાતમાં મેઘતાંડવ થાય તેવું અનુમાન રહેલું છે. અત્યારની વેધર મોડેલ પ્રમાણે અમુક વિસ્તારની અંદર 15 ઇંચ કરતાં પણ વધુ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. 26, 27 અને 28 એમ 3 દિવસ દરમિયાન અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવી રહ્યું છે. ખાસ કરીને અતિભારે વરસાદની શક્યતાઓ મધ્ય પૂર્વ તેમજ સૌરાષ્ટ્રના, કચ્છના અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જોવા મળી શકે છે. અત્યારના વેધર મોડેલ પ્રમાણે દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, અમદાવાદ, આણંદ, નડિયાદ, બોરસદ, તારાપુર, ગાંધીનગર તેમજ મહીસાગર, પંચમહાલ જિલ્લો આ તમામ ભાગોની અંદર અતિભારે વરસાદની શક્યતાઓ છે. તે ઉપરાંત દક્ષિણ ગુજરાતના વાત કરીએ તો વડોદરા છે તેમજ ભરૂચ, રાજપીપળા, નર્મદા, ડેડિયાપાડા, ઉમરપાડા, સુરત સુધીના ભાગોની અંદર અતિભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. આ સિવાય વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, મોરબી તેમજ જસદણ, જેતપુર, રાજકોટના વિસ્તારો, બોટાદ જિલ્લો, રાણપુર, ગઢડા, ચુડા, ચોટીલા, જામનગર, પોરબંદર, દ્વારકા, જુનાગઢ એટલા ભાગોની અંદર અતિભારે વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે. આ સિવાય કચ્છના દરિયાઈ પટ્ટીમાં રાપર, મુદ્રા, ભુજ, ભચાઉ, ગાંધીધામ, માંડવી તેમજ નલિયા સુધીના ભાગોની અંદર આ સિસ્ટમની અસર જોવા મળે તેવી શક્યતા રહેલી છે. આપણે જે વિસ્તારો જણાવ્યા તે મુજબના વિસ્તારની અંદર ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ શકે છે. તે ઉપરાંત અન્ય વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી આ 5 જિલ્લાની અંદર પણ મધ્યમ ભારે તો 1-2 વિસ્તારની અંદર અતિભારે વરસાદ નોંધાઈ શકે છે. એવરેજ વરસાદ 5 થી લઈને 10 ઇંચ સુધીનો ઉત્તર ગુજરાતની અંદર જોવા મળશે. દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તાર જેમાં સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, આહવા એટલા ભાગોની અંદર ખાસ કરીને તેમાં પણ 6 થી લઈને 11 ઇંચ સુધીનો વરસાદ મુશળધાર વરસી શકે છે. સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો જેમાં ભાવનગર છે, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢના અન્ય વિસ્તારની અંદર પણ 5 ઇંચ કરતાં પણ વધુ વરસાદની શક્યતાઓ રહેલી છે. કચ્છના બાકીના ખાવડા, ધોળાવીરા, નખત્રાણા એ ઉપરના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની શક્યતાઓ આ દિવસો દરમિયાન જોવા મળશે. વરસાદનું જોર ખાસ કરીને આ બંને સિસ્ટમને કારણે 25, 26, 27 અને 28 આમ 4 દિવસ દરમિયાન જોવા મળે તેવું અનુમાન રહેલું છે. તમામ વિસ્તારની અંદર અતિભારે વરસાદ એક દિવસ દરમિયાન નહીં જોવા મળે, અલગ અલગ દિવસે દરમિયાન જોવા મળે તેવું અનુમાન રહેલું છે. આજની વાત કરવામાં આવે તો આજે પણ બપોર બાદથી મધ્યમ ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. વાત કરવામાં આવે તો આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર સહિતના ભાગો, સૌરાષ્ટ્રની અંદર જામનગર, રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, બોટાદ અને ભાવનગર, ઉત્તર ગુજરાતની અંદર અરવલ્લી, મોડાસા, માંડલી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ગોધરા, વડોદરા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી એ ભાગોની અંદર વરસાદની શક્યતા દેખાઈ રહી છે. કચ્છમાં સામાન્ય વરસાદ આજે અમુક ભાગોની અંદર પડી શકે છે, 1-2 વિસ્તારની અંદર. કાલે 25 તારીખ દરમિયાન અતિભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે, જેમાં આપણે 2 દિવસ પહેલાં પણ જણાવ્યું કે ભરૂચ, અમોદ, વડોદરા, રાજપીપળા, નર્મદા અને ભાવનગરના અમુક વિસ્તારની અંદર, જ્યારે બાકીના વિસ્તારની અંદર સારો તેમજ અમુક વિસ્તારમાં ભારે વરસાદ ઓલ ઓવર ગુજરાતની અંદર જોવા મળશે અને કચ્છમાં 25 તારીખથી વરસાદની એન્ટ્રી થઈ શકે છે. સારા વરસાદની રાપર આજુબાજુના વિસ્તાર, ધોળાવીરા તેમજ ગાંધીધામ આજુબાજુના વિસ્તારની અંદર. ત્યારબાદ 26 તારીખ દરમિયાન અતિભારેથી લઈને અતિભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે, જેમાં સિસ્ટમ ગુજરાત ઉપર સક્રિય થશે, ગુજરાતમાંથી પસાર થવાની છે, જેના કારણે પૂર્વ ગુજરાતની અંદર અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગો જેમની અંદર 26 તારીખ દરમિયાન દાહોદ, ગોધરા,
લુણાવાડા, પંચમહાલ, મહીસાગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, નર્મદા, ભરૂચ, અમોદ, વડોદરા એટલા ભાગો અને સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરના અમુક ભાગોની અંદર પણ ભારે વરસાદ તેમજ અમુક ભાગોની અંદર અતિ ભારે વરસાદ શક્યતા દેખાઈ રહી છે. આ સિવાય જસદણ, જેતપુર, ગોંડલ એ વિસ્તાર, રાજકોટના, જામનગરના એ ભાગોની અંદર પણ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. ઉત્તરની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા એ ભાગોની અંદર પણ મધ્યમ ભારે વરસાદ ઓલ ઓવર ઉત્તર ગુજરાતની અંદર જોવા મળશે. કચ્છમાં પણ ભુજ, રાપર, મુદ્રા, માંડવી સહિતના ભાગોની અંદર વરસાદ સારો જોવા મળે તેવું અનુમાન રહેલું છે. દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ અને અમરેલીમાં પણ મધ્યમ ભારે વરસાદ 26 તારીખ દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે. 27 તારીખ દરમિયાન પણ અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે, જેમાં આ સિસ્ટમનો ઘેરાવો ગુજરાતના અનેક વિસ્તારની અંદર જોવા મળશે, જેના કારણે મેઘતાંડવ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. અને અમુક વિસ્તારની અંદર 15 ઇંચ સુધીના પણ વરસાદ થઈ શકે છે અથવા તો તેને કરતાં પણ વધુ વરસાદ થઈ શકે છે. તો આ હતી મિત્રો આવનારા 3 દિવસની હવામાન અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.